ગામે વિકાસ કાર્યોનું ભવ્ય ખાતમુહૂર્ત। દેણવા ગામે વિકાસની ગતિને મળ્યો વેગ। ₹5 લાખથી વધુના કામોનું ખાતમુહૂર્ત। આમોદ તાલુકાના દેણવા ગામે આજે વિકાસના નવા કામોની શરૂઆત કરવામાં આવી હતી। જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીની અધ્યક્ષતામાં કુંતેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજિત ₹5 લાખથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કુંતેશ્વર મહાદેવ મંદિર ખાતે શેડના કામ તેમજ બ્લોક પેવિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। ધાર્મિક સ્થળના વિકાસ સાથે ગામમાં જરૂરી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના આ પ્રયાસને ગ્રામજનોએ આવકાર્યો હતો। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાઈમા, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો, ગામના સરપંચ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ડી.કે. સ્વામીજીના નેતૃત્વમાં જંબુસર વિધાનસભા વિસ્તારમાં વિકાસ કાર્યોને સતત ગતિ મળી રહી છે, ત્યારે દેણવા ગામે શરૂ થયેલા આ કામોથી ગ્રામજનોને આગામી સમયમાં વધુ સુવિધાનો લાભ મળશે। વિકાસના કામો માત્ર ખાતમુહૂર્ત સુધી સીમિત નહીં રહે, પરંતુ સમયસર પૂર્ણ થઈને જનતાને તેનો સીધો લાભ મળે તે દિશામાં કામગીરી થાય તેવી ગ્રામજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી। ભારત માતા કી જય। આજે પવિત્ર શ્રાવણ માસનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજના દિવસે દેણવા ગામે કુંતેશ્વર મહાદેવના પટાંગણમાં પવિત્ર જગ્યામાં જે 12 જ્યોતિર્લિંગ પધરાવેલ છે ત્યાં શેડનું કામ તેમજ બ્લોકનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો એ શ્રાવણ મહિના દરમિયાન આવનાર ભક્તોને પણ દર્શનનો સુખ મળે, અહીંયા આવીને ખૂબ સારા એવા આશીર્વાદ પ્રાપ્ત કરે એ હેતુથી આજે ₹5 લાખ, 3 લાખ શેડના અને 2 લાખ બ્લોકના એમ 5 લાખનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં અમારા તાલુકાના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ એવા રાજદીપસિંહ તેમજ મહામંત્રીશ્રીઓ તેમજ ગામના સૌ આગેવાનો, ગામના સૌ સભ્યશ્રીઓ સૌએ આ પવિત્ર કાર્યની અંદર ભાગ લઈ દર્શનનો લાભ લીધો, વિધિમાં ભાગ લીધો, એ બદલ ગામના સૌ આગેવાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। अस्तु, धन्यवाद। वंदे मातरम। भारत माता की जय। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।